એક સત્ય ઘટના કહીને સંભળાવું. એક નાનું એવું ગામડું, અને એ ગામડાની અંદર એક સામાન્ય પરિવાર રહેતો. એ પરિવારની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી, નળિયાવાળું ગાર માટીના લીપણવાળું મકાન. એ પરિવારના મોભી પરિવારનું ગુજરાન ચલાવવા માટે ખેતીકામ કરતા. પણ 8 વીઘાની સૂકી જમીન, માત્ર ચોમાસામાં વરસાદ થાય તો થોડો, અને એમાંથી 6 સભ્યોના પરિવારનું પૂરું ના થાય, શું કરવું? એટલે એ પરિવારના મોભી ખેતીકામ ઉપરાંત કડિયા કામ પણ કરતા, અને તોય પૂરું ના થતું. એટલે એમનો દીકરો એમના પિતાને મદદ કરે. સામાન્ય રીતે બપોર સુધી ભણવા માટે જાય, બપોરે ભણીને આવે, ઘરે દફતર મૂકે, અને પછી નાનું મોટું મજૂરીનું કામ કરવા માટે જાય. કુંભારના પેલા ભઠ્ઠા હોય તો એમાં ઈંટો ઉપાડી અને કુંભારના ભઠ્ઠામાં ઈંટો ગોઠવવામાં મદદ કરે. કોઈને ત્યાં કંઈ નાનું મોટું બીજું કામ હોય તો એવું કામ કરવા માટે જાય. રવિવારની રજા હોય, બાકીના બધા મિત્રો રમવા માટે ગયા હોય. આ છોકરાની રમવાની બહુ ઈચ્છા થાય, પણ એના નસીબમાં નહીં લખેલું રમવાનું. એના પિતાની જોડે એને કડિયા કામ કરવા જવાનું. એના પિતા કડિયા કામ કરે, આ છોકરો સિમેન્ટ અને રેતીના તગારા ઉપાડીને આપે, ઈંટો ઉપાડીને આપે, નાનું મોટું કામ કરે, આખો દિવસ મજૂરી કરે. વેકેશન પડે, ખેતરમાં મજૂરી કરવા જવાનું. એમ કરતાં કરતાં એમણે 10મું ધોરણ પૂરું કર્યું. 10મા ધોરણનું પરિણામ આવ્યું અને એમને ટકા આવ્યા 56%. 56% એટલે 15 ડિગ્રી ટેમ્પરેચર, સોલાર એનર્જી 3જા ભાગની, હાલે જ નહીં ક્યાંય. 56% ક્યાં ચાલે? કોણ એડમિશન આપે? શું કરી શકે? એ છોકરાએ 11-12 સાયન્સ લીધું, 56% હોવા છતાં પણ. અહીંયા 65% વાળાએ, 63% વાળાએ સાયન્સ લીધું, ખૂબ આગળ વધ્યો. આ છોકરા નહીં, 56% હતા, એને સાયન્સ લીધું. અહીંયા 63 કે 65% વાળો 84% 87% પહોંચ્યો, પણ પેલો 56% વાળો 11 સાયન્સમાં 49% લાવ્યો. ડાઉન થયું રિઝલ્ટ, 49%. 12માં આવ્યો, ટ્યુશન રાખવું તું, ઘરે પપ્પાને કહ્યું, પપ્પા 2500 રૂપિયા જોઈએ છે. પપ્પાએ ના પાડી દીધી, નથી. પેલો છોકરો દલીલ કરે, પપ્પા વાપરવા નથી જોતા, ટ્યુશન માટે જોઈએ છે. એને પપ્પા કે બેટા હોય તો આપું, છે જ નહીં, આપવા ક્યાંથી? છોકરાને બહુ લાગી આવ્યું, ભણવાનું છોડી દીધું. ભણવાનું છોડી અને એ છોકરો એમને રખડ્યા કરે. એના પપ્પાએ કહ્યું કે બેટા રખડવું આ ઘરમાં ના પોસાય, તારે ના ભણવું હોય તારી ઈચ્છા, જો ના ભણવું હોય તો કાં મજૂરી કામે લાગી જા અને કાં હીરા ઘસવા માંડ. એ છોકરાએ હીરા ઘસવાનું ચાલુ કર્યું. એનું ગામ અને નજીકનું શહેર બંને વચ્ચે 8 કિલોમીટરનું અંતર. 8 કિલોમીટર દૂરના શહેરમાં આ છોકરો રોજ હીરા ઘસવા માટે જાય. સાહેબ, બાઇક લઈને નહીં જવાનું, જે ઘરે નળિયા હોય ત્યાં બાઇક ક્યાંથી હોય? બસમાંય નહીં જવાનું, ટિકિટ ભાડાના પૈસા ખોટા શું કામ બગાડવા? સાયકલ લઈને 8 કિલોમીટર જવાનું, સાયકલ લઈને પાછું આવવાનું. 4 મહિના આ છોકરાએ હીરા ઘસે. એક દિવસે હીરા ઘસીને આવતો હતો, સાંજનો સમય, ગામમાં હજી આમ એન્ટ્રી કરી અને 3 થી 4 છોકરાઓ જે 10મા ધોરણમાં એની સાથે ભણતા હતા, આર્થિક પરિસ્થિતિ સારી એટલે આગળના અભ્યાસ માટે મોટા શહેરમાં ગયેલા, 2-4 દિવસની રજામાં ગામડે આવેલા અને એ ત્યાં ઊભા હતા. આ છોકરાને જોયો એટલે એની સાયકલ ઊભી રાખી. આ લોકો પ્લાનિંગ કરીને જ કદાચ ઊભા હશે કે આ હીરા ઘસુની આજે આપણે મજાક અને મશ્કરી કરવી છે. એટલે એ છોકરાઓએ આ હીરા ઘસુ છોકરાને પ્રશ્ન પૂછવાનું ચાલુ કર્યા. તારે કેમેસ્ટ્રીમાં કેટલા ચેપ્ટર પૂરા થયા? પેલો બિચારો શું જવાબ આપે? ત્યાં તરત બીજો પૂછે, મેથેમેટિક્સમાં આમ પૂરું થઈ જાય એવું લાગે છે, કોર્સ પૂરો થઈ જશે? બિચારો કાંઈ જવાબ ના આપી શક્યો, આંખમાં આંસુ આવી ગયા. એ રડતો રડતો ઘરે વયો ગયો. એની બાએ રસોઈ બનાવેલી, પણ તે દિવસે છોકરો જમી ના શક્યો. ભૂખ મરી ગઈ સાહેબ, ભાવે જ નહીં, મોઢામાં કોળિયો જાય નહીં. રાત્રે પથારીમાં સૂતો, ઊંઘ આવે નહીં, પડખા ફર્યા કરે. અને મોડી રાત્રે છોકરો આમ વિચારી વિચારી નક્કી કરે કે આજે 4 જણા મારા વિશે આવું બોલ્યા છે, શક્ય છે કાલે 40 જણા બોલશે. મારે આ રીતે જીવન જીવવું છે, મારે આમ જ જીવન પસાર કરી દેવું છે. અને રાત્રે નક્કી કરે કે ના, આવું નથી કરવું, મારે કંઈક અલગ કરવું છે. હવે સમજો, 15 ડિગ્રી ટેમ્પરેચરનો આ સૂર્ય, 3જા ભાગની એનર્જી, સાવ સામાન્ય માણસ, પણ નક્કી કર્યું કે ના, મારે હવે કંઈક કરવું છે. અને હવે એને પોતાની એનર્જી એક ચોક્કસ જગ્યાએ ફોકસ કરી. સવારે એના પપ્પાને કહ્યું મારે ભણવું છે. પપ્પા કે કંઈ વાંધો નહીં, પૈસા નથી. છોકરો કે મારી રીતે વ્યવસ્થા કરીશ. 11-12 કોમર્સ કર્યું, 1 વર્ષ બગાડ્યું એણે. કોમર્સ કરી પછી એ કોલેજ કરવા માટે મોટા શહેરમાં ગયો. પોતાનો ખર્ચો કાઢવા માટે પાર્ટ ટાઈમ નોકરી કરે. નોકરી એ કેવી? ઓફિસ બોય તરીકે, નોકર જેવું કામ કરવાનું.
ચા લાવી આપવાની, કચરા પોતા કરવાના, આ બધું જ કામ કરવાનું. પેલો છોકરો કરે, બધું કામ કરે. રોજ સવારે કોલેજે ભણવા જાય, બપોર પછી ઓફિસ બોય તરીકે કામ કરતો રહે. નોકરી બદલાતી ગઈ, અભ્યાસ આગળ વધતો ગયો, કોલેજ પૂરી થઈ, પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું, ટ્યુશન કરી, અને એ છોકરો જે કંઈ પણ નાની મોટી કમાણી થઈ શકે એવી કમાણી કરે. એક વખત આ છોકરાએ છાપામાં એક લેખ વાંચ્યો અને લેખનું મથાળું હતું, તમે પણ સરકારી અધિકારી બની શકો. આ છોકરાએ લેખ વાંચ્યો એટલે તરત વિચાર્યું કે હું અધિકારી બનું તો? અધિકારી બનવું હોય તો કેવી પરીક્ષા હોય, શું વાંચવું જોઈએ, એમાં કેવા પેપર આવે, કયો સિલેબસ, કયા પુસ્તક હોય, બધી માહિતી મેળવી. પુસ્તક ખરીદવાની હેસિયત નહોતી એટલે લાઇબ્રેરીમાંથી પુસ્તકો ભેગા કર્યા, કોઈ પણ જાતનું ટ્યુશન રાખ્યા વગર અધિકારી બનવા માટે જીપીએસસીની પરીક્ષા આપી અને એ છોકરાએ પહેલા જ પ્રયાસમાં જીપીએસસીની પરીક્ષા પાસ કરી લીધી અને એ છોકરો ગુજરાત સરકારનો ક્લાસ 2 અધિકારી એટલે મામલતદાર કે પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાનો અધિકારી બની ગયો. સીધો જ ક્લાસ 2 અધિકારી. અને આ અધિકારી તરીકેની કામગીરી ચાલુ કરી. ક્લાસ 2 અધિકારી તરીકે કામગીરી ચાલુ કરી પછી એને ખબર પડી કે આપણી ઉપર તો હજી ક્લાસ 1 અધિકારી હોય, ડેપ્યુટી કલેક્ટર હોય, ડીવાયએસપી હોય. એ કક્ષાએ પહોંચવું હોય તો કે એ કક્ષાએ પહોંચવું હોય તો તમને 10-12 વર્ષ પછી પ્રમોશન મળે અને પ્રમોશન લઈને તમે ત્યાં પહોંચો. પણ નાની ઉંમરે પહોંચવું હોય તો તપાસ કરી એટલે જાણવા મળ્યું કે એક બીજી પરીક્ષા આવે, તમે સીધી પરીક્ષા આપો અને ક્લાસ 1 અધિકારી બની જાઓ. આ છોકરાએ નક્કી કર્યું મારે એ કરવું છે. આ ફોકસ થાય છે એનર્જી. જોજો, હતો સામાન્ય હાવ 56%, 11માં 49%, સામાન્ય વિદ્યાર્થી હતો, પણ હવે શક્તિ ફોકસ કરે છે કે મારે એ કરવું છે, ડાયરેક્ટ ક્લાસ 1 બનવું છે. ડાયરેક્ટ ક્લાસ 1 ડેપ્યુટી કલેક્ટર કે ડીવાયએસપી બનવા માટેની પરીક્ષાની તૈયારી કરી, નોકરી કરતા તૈયારી કરી, પરીક્ષા આપી, પાસ થયો, આખા ગુજરાત રાજ્યમાં 3જો નંબર લીધો અને ક્લાસ 1 અધિકારી બની ગયો. સીધો ડેપ્યુટી કલેક્ટર કે ડીવાયએસપી કક્ષાનો અધિકારી. ન્યા ગયા પછી ખબર પડી કે આપણી ઉપર તો હજી કલેક્ટર હોય, આઈએએસ ઓફિસર હોય, અને આઈએએસ ઓફિસર બનવું હોય તો તરત જ એને જવાબ મળ્યો તપાસ કરી એટલે કે આઈએએસ ઓફિસર બનવું હોય તો યુપીએસસીની પરીક્ષા આવે, પણ યુપીએસસીની પરીક્ષા આપવા માટેની ઉંમર તો આ ભાઈની જતી રહી હતી. બીજો રસ્તો એવો હોય કે તમે ગુજરાત સરકારના અધિકારી હોય અને ગુજરાત સરકારના અધિકારી તરીકે 8 વર્ષ ક્લાસ 1 અધિકારી તરીકે નોકરી કરો, તમારા કોન્ફિડેન્શિયલ રિપોર્ટ લખાતા હોય ઉપરી અધિકારી દ્વારા, ખાનગી અહેવાલ, અને એ અહેવાલ જો એક્સેલન્ટ લખાય, તમારી કામગીરી અતિ ઉત્તમ પ્રકારની છે એવું ઉપલા અધિકારીઓ દર વર્ષે લખ્યા કરે અને 8 વર્ષ જો તમારા અહેવાલ આવા હોય તો તમારું આઈએએસ તરીકે નોમિનેશન થાય અને તમે સીધા આઈએએસ થઈ જાઓ સરકારમાંથી 8 વર્ષ પછી. અને એવું નક્કી કર્યું કે આપણે એવું કરવું છે. એના માટે તો કે એક્સેલન્ટ લખાવવું જોઈએ, એના માટે કામગીરી એક્સેલન્ટ કરવી પડે, દિવસ રાત મહેનત કરવી પડે. એ છોકરાએ કરી. એટલી ઈમાનદારીથી, નિષ્ઠાથી એ કામ કરે, એને 8 વર્ષ પૂરા કરી લીધા. એ છોકરાને સિનિયર ક્લાસ 1 અધિકારી એટલે અધિક કલેક્ટર કક્ષાનું પ્રમોશન મળી ગયું. એ સિનિયર ક્લાસ 1 અધિકારી તો બની ગયો અને એટલું નહીં, હમણાં આ ડિસેમ્બર મહિનામાં એનું જે સપનું હતું કે મારા આઈએએસ ઓફિસર થવું છે, એને 8 વર્ષ ક્લાસ 1 અધિકારી તરીકે એના પણ પૂરા થઈ જશે અને આ છોકરાનું નામ આઈએએસ ઓફિસર તરીકે ડિસેમ્બર 2017માં નોમિનેટ થશે. હવે મૂળ વાત ઉપર આવું. જે છોકરો એક વખતે સાવ સામાન્ય ગામડામાં ગાર માટીના લીપણવાળા મકાનમાં રહેતો હતો, જે મજૂરીનું કામ કરતો હતો, કુંભારના ભઠ્ઠામાં 10 રૂપિયામાં આખો દિવસ માથા પર ઈંટો ઉપાડવા માટે જતો હતો, જે છોકરો 10મા ધોરણમાં 56% કે 11મા ધોરણમાં 49% જેટલા માર્ક લાવતો હતો, જે છોકરો ઓફિસ બોય તરીકે સાવ સામાન્ય નોકર જેવું કામ કરતો હતો, જે પોતાના ગામથી દૂરના શહેરમાં હીરા ઘસવા માટે સાયકલ લઈને જતો હતો, પણ એ છોકરાએ પોતાની એનર્જી, પોતાના ધ્યેય તરફ આમ ફોકસ કરીને, એનર્જીને ફોકસ કરી, એનું પરિણામ શું આવ્યું તો કે એ છોકરો અત્યારે ગુજરાત સરકારનો સિનિયર ક્લાસ 1 અધિકારી બની ગયો. અને સિનિયર ક્લાસ 1 અધિકારી બની ગયો એટલું નહીં, અત્યારે તમારી સામે ઊભા એ છોકરો તમને પોતાની વાત કહી રહ્યો છે.